નગરપાલિકા દ્વારા જે મકાન સહાય આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે મકાન સહાય આપવામાં આવી એ મકાનો જ હવે પાડવામાં આવ્યા છે। સિટી સર્વેએ કહ્યું કે અમારી જગ્યા હતી એટલે અમને ખુલ્લી કરી આપો અને આજે દાદાનું બુલડોઝર ત્યાં ફરી વળ્યું અને આ બુલડોઝર ફરી વળતા અનેક સવાલો ઊભા થયા અને અંધેરી નગરીને ગંડુ રાજ્ય જેવો અહીંયા ઘાટ સર્જાયો હતો જેની આજે વાત કરવી છે। ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજીભાઈ ઠાકોર। અંધેરી નગરીને ગંડુ રાજા આ કહેવત આપણે અનેક વખત સાંભળતા આવ્યા છીએ અને સાર્થક પણ જોવા મળે છે। અંધેરી નગરીને ગંડુ રાજા એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે રાધનપુર શહેરમાં નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે ગરીબ લોકો છે જેને લાભ મળ્યો નથી મકાન સહાય યોજનાનો એ લોકોને નગરપાલિકા દ્વારા આ લાભ આપવામાં આવે છે। થોડો સમય વીતે છે, લોકોને એવું હતું કે હવે આપણે મકાન થઈ ગયું છે એટલે હવે કોઈ ચિંતા નથી, લોકો આસાનીથી રહેતા હતા। પરંતુ સિટી સર્વે ઓફિસના કર્મચારીઓ કહે છે કે આ અમારી જગ્યા છે અને આ મકાનો ખાલી કરો। રાધનપુર સિટી સર્વે દ્વારા નોટિસો આપવામાં આવે છે પરંતુ અહીંના રહીશો કહે છે કે ભાઈ આ અમારી જગ્યા છે। રાધનપુર નગરપાલિકાએ અહીંયા મકાનો મંજૂર કર્યા છે, સરકારી આવાસ બન્યા છે એટલે આકારણી પણ છે। આ મકાનો અમે ખાલી નહીં કરીએ ત્યારે રાધનપુર સિટી સર્વે દ્વારા નોટિસો આપવામાં આવે છે। ત્યારબાદ કેટલાક મકાનોના જે માલિકો છે તેના દ્વારા આ દબાણ દૂર કરવામાં આવે છે જાતે જ, પરંતુ 13 જેટલા દબાણદારોનું જાતે દબાણ ન દૂર થતા આજે દાદાનું બુલડોઝર ફરી વળતા રાધનપુર શહેરમાં અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે। રાધનપુરમાં એવી પણ ચર્ચાઓ જોવા મળી રહી છે કે ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા છે એનું આ પરિણામ છે, આવી પણ ચર્ચા જોવા મળી રહી છે। રાધનપુર શહેરમાં આમ તો જો નગરપાલિકાએ મકાન મંજૂર કરેલ હોય તો આ મકાનો કેવી રીતે પાડી શકે એ પણ સવાલો ઊભા થયા છે। અત્યારે જે જમીન છે સિટી સર્વે નંબર 1701 છે અને તેનું ક્ષેત્રફળ છે 5734 ચોરસ મીટર, આશરે 57 ગુઠા અને સરકારી જમીન છે। અને અમે સિટી સર્વે કચેરીએ 202 ની નોટિસ આપેલી હતી 17 એપ્રિલ 2024ના રોજ અને ટોટલ 21 મકાનને નોટિસ આપેલી હતી, તેમાંથી 13 જણાએ મકાન ખાલી કરી નાખ્યા હતા અને 8 રહીશોએ મકાન ખાલી ન કરતા સરકારી જમીન પરનું જે દબાણ દૂર કરવા માટે પોલીસ પ્રોટેક્શન સાથે અને ચીફ ઓફિસર તથા જીઈબીના સ્ટાફ સાથે આજે દબાણની કામગીરી દૂર કરવા માટે સમગ્ર પ્રોસેસ હાથ ધરવામાં આવી રહી છે। રાધનપુર સિટી સર્વેની જે જગ્યા છે તેના ઉપર દબાણો દૂર કરવા માટે સિટી સર્વે દ્વારા 21 જે બાંધકામ કરનાર વ્યક્તિઓ છે તેમને નોટિસો આપવામાં આવી હતી, જેમાંથી 13 જેટલા જે બાંધકામ કરનાર વ્યક્તિઓ છે તેમણે જાતે જ દબાણ દૂર કર્યું હતું, પરંતુ 8 જેટલા દબાણદારોએ આ દબાણ દૂર ન કરતા આજે રાધનપુર નગરપાલિકાનો સ્ટાફ, પોલીસ સ્ટાફ, જીબીનો સ્ટાફ અને સિટી સર્વેનો સ્ટાફ આજે ડેમોનેશન કરવા પહોંચ્યો હતો। ત્યાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આજે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરતાની સાથે જ કેટલાક ત્યાંના રહીશો દ્વારા રાધનપુર કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી, પરંતુ સ્ટે મળે તે પહેલા આ દબાણો દૂર કરવામાં આવ્યા છે। રાધનપુર શહેરની બલોચવાસ નજીક આવેલી ગુલશનનગર સોસાયટીમાં તંત્ર દ્વારા જ્યારે આ ડેમોનેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી એ સમય દરમિયાન ત્યાંના રહીશો દ્વારા રાધનપુર કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી અને સ્ટે માંગવામાં આવ્યું હતું। આ અરજીના વિદ્વાન વકીલ પારકરાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે અમોને નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના થકી લાભ આપવામાં આવ્યો છે મકાનનો અને આ મકાનો હાલ ન પાડે એ માટે સ્ટે આપવામાં આવે। કોર્ટમાં દલીલો ચાલી રહી હતી સ્ટે માટેની, બીજી તરફ તંત્ર દ્વારા ત્યાં દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને એ કામગીરી ચાલુ પણ હતી। ત્યાંના રહીશોનું કહેવું છે કે નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમને મકાનો આપવામાં આવેલ છે, તે મકાનો હવે કેમ દૂર કરવામાં આવી રહ્યા છે। ત્યાંના રહીશોનું કહેવું છે કે અમે ઘણા વર્ષોથી રહીએ છીએ ત્યારે અમને કેમ પ્રથમ આ મકાનો બનાવ્યા તે પહેલા જાણ ન કરવામાં આવી, અનેક સવાલો આવા ઊભા થયા છે। આમ તો ખરેખર અંધેરી નગરીને ગંડુ રાજા જેવું અહીંયા સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। રાધનપુર નગરપાલિકા જ્યારે આ મકાન સહાય યોજના અંતર્ગત કેટલાક મકાનો મંજૂર કર્યા ત્યારે શું આકારણી નહીં જોઈ હોય? શું નગરપાલિકાના એન્જિનિયરોએ સ્થળ ઉપર જઈને તપાસ નહીં કરી હોય? શું રેકર્ડ નહીં જોયું? આવા તમામ અનેક સવાલો ઊભા થયા છે। રાધનપુર શહેરમાં
જે બાંધકામ દૂર કરવામાં આવ્યું તે જગ્યાએ નગરપાલિકા દ્વારા જે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે એ હવે પાણીમાં ગયા છે. રાધનપુર નગરપાલિકાના કર્મચારીઓ સામે હવે કોઈ કાર્યવાહી થશે કે નહીં એ પણ સવાલો છે. જો સિટી સર્વેની આ જગ્યા હતી તો રાધનપુર નગરપાલિકાના એ એન્જિનિયરોને કેમ આ બાબતે તપાસ ન કરી? હવે આ બધા પૈસા પાણીમાં ગયા છે. હાલ તો દબાણ દૂર થયું છે અને આ દબાણ દૂર થતા લોકોમાં અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. જોઈએ હવે આ રહીશો દ્વારા નામદાર હાઈકોર્ટમાં જવામાં આવે છે કે પછી અહીંયા જ મામલો પતી જાય છે એ તો આવનાર સમય બતાવશે. પરંતુ લોકોમાં રોષ અને દુઃખ પણ જોવા મળી રહ્યું છે. સરકારી જગ્યા હોવાથી સિટી સર્વે પોતે નોટિસો આપ્યા બાદ આ દબાણ દૂર કર્યું હોવાના કર્મચારીએ એ નિવેદન પણ આપ્યું છે. જોઈએ હવે આવનાર સમયમાં શું નિર્ણય લેવામાં આવે છે. પરંતુ હાલ તો નગરપાલિકાના કેટલાક મકાનો ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હોય તેવું અત્યારે હાલ તો જોવા મળી રહ્યું છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.